कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કાકા. જય સ્વામિનારાયણ. ઊંઘ બરાબર આવી જાય તમને? ફર્સ્ટ ક્લાસ. હા, રોટલો તો તમને ખવડાવવાનો જ હતો, તમને બાપુજી પૂછશે. એટલે જ આ બાજરાનો રોટલો મેં રાજુને કીધું, પૂછ્યું આ મેં શું છે તે કે રોટલો સરસ રોટલો છે. બાપુજી પૂછશે તમે જાઓ એટલે તમે સ્મિતાનો રોટલો ખાધો કે નહીં, એટલે હું આ નહીં ખવડાવું ને તો મારે સાંભળવું પડશે ફરિયાદ બાપુજી. તમે કહે કેમ ના ખવડાવ્યો એમ. સરસ છે આ રોટલો. એટલે તમે નહીં પૂછતા કાંઈ કહેતા નહીં, બાપુજી કહે તમને સામેથી જ કહે તમે રોટલો ખાધો કે નહીં સ્મિતાનો એમ. બાપુજીને બે દી થાય ને ત્યાં કે સ્મિતા રોટલો કરજે એમ. કાંતિ કાકાને બોલાવે, કાંતિ કાકા હાલો હાલો એ કે કાંતિભાઈ કે આપણે રોટલો ખાઈએ કે બે. આ તો રેસીપી છે તમારી. રેસીપી નથી પણ મસાલો થોડોક વધારે છે. બાજરાનો રોટલો કે નહીં કોઈ બાજરાનો છે. હા હા, મને તો એમ જ લાગ્યું પરોઠો છે. રાજુએ કીધું કે રોટલો છે. અને આજ છે ને મહેમાન વહેલા ઉઠી ગયા છે આપણે, ગરદાની મોઢા છે. કાકી એ તો તમે જોયું આ ગાર્ડન બાર્ડન વાળી નાખું ક્લીન કરી દીધું ને કે લાઈ તારું બધું ખાના સાફ કરી દો. નાના કાકી બેહો બેહો કહો પછી એટલું બધું ક્લીન કરશે બધું રોવા મળશે કે આ એટલું બધું અમને ચોખ્ખું કેવું રાખવા માંડે. એટલે કહો અમારી ગાર્ડનનો કામ અમારે બેયનું હોય, એકલા કોઈ ન ઉતરીએ. તમારો ટાઈમ ન જાય ને, મારા સાસુ જેવું તમારું કંઈક જોઈએ કરવા. ચલો આંટી એક કળશ છે હરિદ્વારથી આવ્યો છે, તેના દર્શન કરતા આવીએ આપણે. કઈ બાજુ છે? આપણે નાઈ ધોઈને તો બેઠા છે, છતાં પણ ભગવાનનું કાર્ય હોય તો આપણે પવિત્ર થવાની જરૂર છે. આપણે મન, વાણી અને અંતઃકરણ અને આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ આ મંત્રથી. ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યઃ સ્મરે પુંડરીકાક્ષં શબાયાભ્યંતરઃ શુદ્ધ. ઓમ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ. ઓમ ચંદનસ્ય મહત્પૂર્ણં પવિત્રં પાપનાશનં આપદાં હરતે નિત્યં લક્ષ્મીષ્ટિષ્ઠતિ સર્વદા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ज्योति कलशाय बड़े भाग्य हमारे, मुक्त हुए नयन किए दर्श तुम्हारे, मुक्त हुए नयन किए दर्श तुम्हारे. हे मां विश्वोदते कारणीश्वरं वा तस्मै नमो विघ्न विनाशनाय. ओम ब्रह्मा वेदमाता प्रचोदयन्तं पावमानि द्विजानामायुः प्राणं प्रजां पशुं कीर्तिं दैवं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ओम शांति 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 सर्वारिष्टसु शांतिर्भवतु. बोले गायत्री माता की जय, सरस भगवान की जय, ब्रह्म गुरुदेव की जय, ब्रह्मवंदनीय माता जी की जय, काल की जय. हर हर महादेव. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते.
નારાયણી નમસ્તુતે. દીપકભાઈ તમે સમજાવો. આ જ્યોતિ કલશ કેમ લઈને અમે આવ્યા છીએ ત્યાં શું? પંડિત રામસર આચાર્ય છે, ગાયત્રીના મોટા સાધક હતા. એમણે બધા ગાયત્રીનો મોટો બહુ પ્રચાર કર્યો. એ જ્યારે છે ને 14 વર્ષના હતા ને ત્યારે નાની ઓરડીમાં બેસીને પૂજા કરતા હતા. તો એકદમ પાણીમાંથી જોરદાર પ્રકાશ થયો. તો નાના હોય તો ગભરાઈ જાય ને, એટલે એ જરા ગભરાયા. આ એમના ગુરુ છે, એમણે એમને દર્શન આપ્યા. એની ઝાંખી આકૃતિ આવી અને એમ કીધું કે તું ગભરા નહીં, હું તારી સાથે પાછલા 3 જન્મથી તારી સાથે જ છું. આ જન્મમાં પણ હું તારી સાથે છે, પણ તારું થોડું અધૂરું કાર્ય છે તે બધું મારું કરવાનું છે. તો એ કાર્ય માટે એને એમ કીધું કે તારે 24 લાખ ગાયત્રી મંત્રના 24 અનુષ્ઠાન તારે કરવાના છે ને લોકની સામાજિક સેવા કરવાનું, સમાજ સેવા કરવાનું અને ગાયત્રીનો પ્રચાર કરવાનો છે. તો એ જ્યારે ને દર વખતે એમણે હિમાલય જઈને એ બધી સાધના કરવાની. તો એ હિમાલય એકવાર ગયા ને 1926માં, તો એમને ત્યાંથી એક જ્યોતિ આપ્યો અમાવાઈ. એના ગુરુએ એને જ્યોતિ આપી. એ જ્યોતિ લાવીને શાંતિકુંજ હરિદ્વારમાં મોટો આશ્રમ છે એમનો સ્થાપેલો, ત્યાં આ દીવો પ્રગટાયો હતો. 1926 થી આજે બી તે સતત ચાલુ જ છે એ દીવા. એના 100 વર્ષ આવતા વર્ષે પૂરા થવાના છે. અને આ ગુરુએ 3200 પુસ્તક લખ્યા છે. તેમાંનું એક ગાયત્રી યુગ શક્તિ એમ નામે એક માસિક પુસ્તક દર મહિને આવે છે. જુદી જુદી ભાષામાં બધામાં આવે છે. તે લખવાનું 1926 થી ચાલુ કરે, તેના 100 વર્ષ પૂરા થાય છે. અને આ એમના પત્ની કે ધર્મ પત્ની તે માતાજી એમાં એ કહે છે, એ માતાજીના 100 વર્ષ પૂરા થાય છે. એની ઉજવણી રૂપે આ બુક છે, આવી રીતે આવે છે દર મહિને વાંચવાનું હોય બધું અંદર. ઉજવણી રૂપે આ કળશ છે ને આખી દુનિયામાં ફરી રહ્યો છે. અહીંયા છે તો બીજી જગ્યાએ બધે છે. એ બધા કળશ જાન્યુઆરી આવતા વર્ષમાં ત્યાં હરિદ્વાર પાછા ભેગા થશે ને એ બધી ઉજવણી થશે. આ કળશમાં આ દીવાની સામે સતત ગાયત્રી મંત્રના જાપ કરોડો ને મિલિયનો કરોડ 100 વર્ષથી ચાલુ જ છે. ચાલુ છે કન્ટિન્યુ. કોઈને કોઈ વારાફરતી કોઈ કરતા જ હોય. એ મંત્રની શક્તિ આ કળશમાં છે. આપણા ઋષિ મુનિઓ બધા હજુ પણ કહી શકે, આપણું શાસ્ત્ર કહે કે હજુ બીજું હિમાલયમાં છે એ લોકો. તો એ બધાના આશીર્વાદ છે આમાં. આપણી પવિત્ર નદી છે બધી, તેને આશીર્વાદ છે. એ બધી તમને આશીર્વાદ તમને બધાને ફળે એટલે અમને કહેવામાં આવ્યું કે અમારા ગુરુએ કીધું કે મને તમે આ કળશ રૂપે બધાની ઘર લઈ જાઓ, તમારે બધાને આશીર્વાદ આપો, લોકોના વિચારમાં ફેરફાર થાય, તમારું સારું સ્વાસ્થ્ય રહે ને આ દુનિયા આપણી જે અત્યારે બધી અશાંત પડી છે તે જ્યાં શાંતિમય બને. એટલા માટે અમે આ કળશ લઈને આવ્યા. ઘરમાં સુખ શાંતિ થાય, આપણા ઘરમાં ઉર્જા આવે આનાથી, આ શક્તિ. એટલે અમે બધાના ઘરે લાવીએ છીએ. થેન્ક યુ તમે અમને બોલાવ્યા તે બધા. થેન્ક યુ તમે આજે અમને દર્શન કરવા મળ્યા અહીંયા ઘર બેઠા બેઠા. અને નાનો ફોટો કેવું જોઈએ છે? પછી ફોન કરો. ફોટો પડાવી લો માથા પર. કમન ગુટી અડીના જેવું. પાછળથી ઊભી લે જરા કે લેડી પેલી લાઈટ ની. હા બરાબર છે. બરાબર છે. ચલો ચલો લુક ધીસ સાઈડ. હા બધા મેન્સી બી લેવાય. બધા લઈ લે. આ ઉર્જા મળે ને આપણને. હા આવી પકડ્યું છે. આંટી હાથ રાખો ગાલી કળશને. સરસ. તમે કથા ચાય ઉભા જોડે. હા પકડ તું બી પકડ અહીંયા. વેઇટ. અરે રેડી શરમાઈ ગઈ. મમ્મીએ પકડેલો તે જોયો ને માથા. હા એ મેં શોખ લેવા કઈ નાને શું કે પધરામણી કરવી હોય તો નંબર તો છે ને મમ્મી જોડે. હા બેહી જાય કે તારા દેરની ઘરે જવાના છે અમે? હા હા
ત્યાં જાય ઓકે છે. કોઈ આવે છે એની પૂછું છું તો એટલે હું આવું હોય તો ત્યાં જઈ શકે એમ. ઓકે સારું ચલો રાજેશ લોકોને કહું છું કયો નંબર છે એમનો 52 52 ને પણ ઓકે એટલે પૂજા નથી કરવાની, ખાલી લઈ જવાના છે. ઓકે પૂજા નથી પણ એટલે દર્શન કરવા તો અમારે જઈ શકે પાછો એમ. છે ને 12 વાગે સેન્ટર બંધ થાય ને 12 ને 10 એટલે પહોંચી જવાનું. પછી લબરો 8 ઘરે જવાના છો અમે. ઓકે આફ્ટરનૂન માં 8 ઘર છે અમારે લબરો. સરસ અમારા અંકલ નું ગાર્ડન જોયું? હા જોયું. છે ને જોરદાર. બધી 100% મહેનત એની હો. 100% મહેનત અંકલની અને આંટીનું સજેશન કે ભાઈ તમારે સુભાષ આવા ફૂલ નાખવાના છે, સુભાષ આવા ફૂલ કરવાના છે. નર્સરીમાં લઈ જાય ને ફૂલ લેવડાવે અને બાસ્કેટ બનાવી દો. ઓર્ડર કરવાનો આંટીને મારે. બાર બાસ્કેટ ને બનાવેલા છે ને ખબર ગેટ અલગ એ બધા એ અંકલ કરે દર શું કઈ કે ઉનાળામાં કા સમરમાં ચાલુ કરી દઈએ બનાવવાના બાસ્કેટ. તમારા હા એ ટીવી જોવે જ બને. રાજેશનું કામ કરે છે, અમારા અંકલ ટીવી જોવે છે. તમારે જમવાનું કેટલા વાગે? તમારો ટાઈમ થોડોક લેટ થઈ ગયા અંકલ, કેમ કે આપણે ઓલી કળશ પૂજામાં ગયા હતા. એ કળશ છે ને હરિદ્વાર થી આવેલો હતો. સરસ લાભ મળી ગયો કા આંટી આપણને? હાના હાના કરતા હતા તમારે જમવા હાટું કહેતા હતા આંટી કે અંકલ ને લેટ થશે કે બિચારા. એનું જમવાનું સાચવવું પડે. સાંજના મને યાદી ન હોય આખો દી, પછી બપોરે એક ફેર જમી લઈએ ને. કઈ પ્રોબ્લેમ નહીં, ક્યારેક થઈ જાય. મને તો કેટલા નસીબ વાળા છો અંકલ તમે. ક્યારેક થાય એમ. કેટલા કેરિંગ વાઇફ મળ્યા તમને એની વાત છે. ઓહ વાહ વાહ જરૂરી હા તો હળદ ને બધું શાક ને બધું બનાવીને જ નીકળી હતી. હવે આવીને ભાત મેં કીધું ગરમ કરું ને રોટલી કરીશ. ગરમ ગરમ 2-3 ઉતાર દઈશ, ખાઈ માંડ 2-3. ના પણ ગરમ ગરમ તમે બધું બનાવી દો. ટાઈમ પછી તો બેસ્ટ છે મારી ફિલ્મ. શું બનાવ્યું તમે તેમ કયો? મેં આજે અડદ બનાવ્યા ઓકે અને ગઈકાલે છે ને મેં એનું બનાવ્યું કોલીફ્લાવરનું શાક. ઓકે બધું મિક્સ મિક્સ વેજીટેબલ છે ને. પડ્યું હતું ને આજે મેં સ્પિનિચ બનાવી. જો લસણ વાળી ભાવે ને અંકલને તો ઓકે તો 3 સબ્જી ખાવા મળશે અંકલને. બીજું એ છે એક શાક બીજું. 3 સબ્જી થઈ ગઈ. પછી પડ્યું હોય ને તો પછી અમે ખાઈ લઈએ બીજે દિવસે. બરાબર છે. ફેંકાય તો નહીં. ના 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 ફેંકાય. 2 જણાનું કરું ને તો એ હાથ બહુ મોટો છે, તો જાજુ જ થઈ જાય. કેમ કે પહેલેથી છોકરા અને બા ને બધા આરે રહેતા ને તો મારે તે ઓછું થતું જ નથી. પછી અંકલ કે વાંધો નહીં, હવે જાજુ થઈ લાવ રોટલી બનાવી દઉં 2-3 લાવ. હું બનાવી દઈશ દીકરા. તમે જે મિક્સ ફ્રૂટ ની આખી ડીશ બનાવો એને શું કહે ખબર? કોકટેલ. એમ ગોટાળો કહેવાય આમ તો બધું. ગોટાળો મને એ ગોટાળો કરો તો ઊંધું થઈ જાય. મને એમ થાય ચાલો બધું મિક્સ. નહીં નહીં આમ કહું છું કે બધું મિક્સ હોય ને એને ગોટાળો કહેવાય આમ. હા ગોટાળો બનાવી એક આના માટે ને એક મારા માટે. એને ફ્રીજ વાળું ના ભાવે. મને ઠંડુ ના ભાવ દાંત કળતાય છે ને. મને ફ્રીજમાં ઠંડુ હોય ને પછી હું 7:30 પોણા 8 ખાઉં. ઈ એનું 6-6:30 પતાવી નાખે. એક ફ્રૂટ ખાવાનો નિયમ છે અંકલ કે સવારમાં આ લોકો આયુર્વેદિક વાળા એવું કે તમારું વજન 70 કિલો હોય ને એટલે એને 10 ગ્રામ 1 કિલા એટલે તમારે 700 ગ્રામ ફ્રૂટ સવારમાં ખાવાનું. પછી સાંજના છે ને તમારું વેઇટ હોય ને એનું 5 ટાઈમ આપણે પેલું કરવાનું એટલે 70 કિલો હોય ને તો 350 ગ્રામ ફ્રૂટ સાંજના ખાવાનું અને બપોરના એટલું સલાડ ખાવાનું 350 ગ્રામ એવું એમ. તો પછી તમે જે તમે ફૂડ તમારું ખાઓ ને તમે ઓછું ખાઓ અને એ તમારા માટે હેલ્ધી એમ. એટલે તમે એ પ્રમાણે એટલું થઈ જતું હશે તમારે બોલ છે આખો ભરો એટલે. હા આવડું બાવડું હોય ને બે બનાવો મારું ને બેરું કરી 2 કરી દો ને. હા, એટલે તો પેર આવી જાય, સ્ટ્રોબેરી આવી જાય, ગ્રેપ્સ આવી જાય, બ્લુબેરી આવી જાય, મેંગો હોય તો મેંગો આવી જાય. હમણાં મેંગો નથી, ચેરી આવી જાય, બહુ બધા ફ્રૂટ, એપલ આવી જાય. પછી હું આમ મારે ચોઈસ છે મારે પછી બ્લુબેરી ને સ્ટ્રોબેરી હોય તો પછી બધા સાઈડમાં રહી જાય એટલે પ્રોબ્લેમ ત્યાં થાય. થોડું થોડું લઈ બધું ધોઈ બેયના બાઉલમાં છે. પેરેન્ટ્સમાં જોડે હા આપી દો તમને. ક્રિશ આવું તને મંદિરે કે તો તારું કામ છે તારે? તારું કામ કરજે પછી હું કે પેલું ટીવી ને મોબાઈલમાં નો ટાઈમ પાસ કરતો. હું ટ્રાય કરીશ. મને ખબર જ હતી કામ કરવાની.
હકીકત કોના ખબર તારો અવાજ એટલો મીઠો ને કે આમ મજા આવે. હા સર અમારા મારા શાળા છે ને હા એ આવું છે ને અવાજ આવો એટલો મસ્ત મીઠો બોલે ને એટલે મજા જ આવે. કા ક્રિશુ ફૂલાયા પછી નહીં હકીકત એને આમ બોલી ચાલે છે ને એ સેમ તારી જેમ સંસ્કાર. હા ચહેરેથી બધી રીતે. હમ. આમ તો જો કે ડોક્ટર ના છોકરા ડોક્ટર જેવા થોડાક એના હાવભાવ બધું હોય પાકું છે. હા હા ક્રિશુ તો અમારે બે થી ઊંધો જ છે કાકા એ તો ક્રિશુ બધા સામે તમારે જેમ ડાયો ડાયો લાગે એ તો બહુ ગોલો છે ક્રિશુ અમારે એવો લાગે નથી જોયું આમ ખાલી તાર મમ્મી જોડે એ કરતો હોય બાકી બહાર હારા હોવા જોઈએ કા ઘરમાં ભલે ને તોફાન કરે બહાર બીજા વખાણ કરે ને એટલે રેડી ભાઈ ઓકે ક્રિશભાઈ રેડી. ના ક્રિશ કુમાર છેલડિયા વેરી. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો 10 શનિવાર છે એટલે ઉપડ્યા આજે પેલા કાકા નામ તો કાકા કાકી જાત્રા કરાવી દીધી. જાત્રા ચાલુ કાલે બાલાજી ટેમ્પલ લઈ ગયા હતા આજે હવેલી લઈ જઈ પછી ત્યાંથી હા લેસ્ટર દેખાડી પછી હવેલીથી કોસ્કો જઈને સ્વામિનારાયણ મંદિર સભા બભા ભરી સાંજે પછી ઘરે અમારો મેલ્ટન રોડ બતાવી દઈ તમને હા અમારા ગુજરાતી એરિયા બતાવી દઈ તમને પ્રોપર. તમને એવું લાગશે નહીં કે તમે યુકે માં છો. અચ્છા આપણે ગુજરાતમાં એવું લાગે. હા મિની રાજકોટ છે અમારું રાજકોટ મિની રાજકોટ કહેવાય છે એવું ફિલિંગ કરાવવાનું છે. હા ચાલો હવે મળ્યા હમણાં હવેલીમાં જોઈ હું દર્શનનો ટાઈમ છે નથી ખબર નથી આપણને પાછળ તળાવ છે ને ત્યાં આટો માર લે. લેક સારું છે આજે એ ભજન હતા ને કાકી એટલે એટલું પબ્લિક છે અને દર્શની ખુલ્લા હતા મળી ગયા આપણને દર્શન બીજું કઈ હોય તો તમે લઈ શકો. આ ગોવર્ધન પર્વત લાગે છે. થેન્ક યુ થેન્ક યુ. આપણે જે કરેલું દેશમાં અમે લોકો એ ટાઈપનું છે. હા લાગ્યું કંઈક મેં પૂછ્યું એને કીધું કે એમના ભજનનો ને પ્રોગ્રામ છે એની એક ફ્રેન્ડ હતા ને આંટી તેમણે એમના સરસ દર્શન થઈ ગયા આપણને. અત્યારે કીધું પ્રસાદ લઈને જ જવાનો છે. કાકા કે અમારે તો ભક્તિભાવ ઉભરાઈ દેવો તમે ભેગા થઈ આ હવેલી છીએ ને અમે બર્મિંગહામ લઈ ગયા પાછા અહીંયા લઈ આવ્યા અને પાછા હમણાં હનુમાન દાદાને દર્શન કરાવડાવશું અને સ્વામિનારાયણ ભગવાનને કરાવડાવશું કાકા. પેલા મેં આખું હિલ સ્ટેશન ટ્રેકિંગ વિસ્તાર કરી લીધો ના એટલે કે હવે જાત્રાનો ટાઈમ આવ્યો ને ચાલુ થઈ. તમે સ્કોટલેન્ડ જઈ આવ્યા ને એટલે પછી અમે કીધું ચાલો જાત્રા કરાવીએ કાકાને. સિટીમાં પાછા જાવ એટલે બધું થઈ ગયું ને. આવી રીતના તડકો હોય ને વરસાદ આવે ને એટલે અંકલ રેમ્બો થાય જ હો. ક્યાં ડબલ છે? ઓ હા હા આછો થઈ ગયો છે. ઉપર હતો ને એ હા ડબલ છે. રિંગ જોરદાર બની છે. મેઘધનુષ કહેવાય કે મને રેઇનબો જે છે ને એનું જ તે ઓલું થાય. આર એટલે રેડ, એ એટલે અંબર, આઈ એટલે ઇન્ડિગો, એન એટલે નીલ નીલો. એ તો નહીં તો ઓલું થઈ જાય પછી બ્રાઉન, ઓરેન્જ અને ડબલ્યુ જાનેવાલી પીનેલા. આપણે ગુજરાતીમાં પણ આવડે જાનીવાલી પીનારા. જો આ પાછળ છે ને લેક ડિસ્ટ્રિક્ટ જેવું લેક આવી ગયું જો અંકલ.
અહીંયાથી જઈએ ને રાજેશ એન્ટર આપણે અહીંથી રાજેશ કઈ તમે મશીન કરતા હો પે અમે આ બાજુ રહીએ. ઓહો આ તો બધા બહાર નીકળી ગયા છે અહીંયા તો. કે ખાવાનું ફૂડ અહીંથી કાઢીએ તો થાય. આમાં છે ને કદાચ રાજેશ આવે જોઈએ કે ખાવાનું ફૂડ નીકળશે પૈસા નાખશું ને તો 1.5 પાઉન્ડ છે એટલે જોઈએ. બધા ડક તમારું સ્વાગત કરવા આવી ગયા એવું લાગે છે. એને ખબર પડી ગઈ સુમાં કે આવે છે. આ છે ને કે ફૂડ નાખ્યું હોય છે એટલે આવી ગયા છે બધા ભેગા થઈ ગયા છે આ સાઈડ. નીચે જોજો પેલું હોય છે એનું. સામે એટલા છે ઓલા કિનારે છે વચ્ચે ઓલા છે. નહીં આ ખાતા ના હોય આ કોકે નાખ્યું હોય પણ એનું ફીડ કંઈક દાણા દાણા જેવું આવે છે એ મેં મશીનમાંથી એલા કાઢેલું. આ તો એના ઓલામાં નો આવે છે ને. એ જોવે છે ત્યાં બેનના હાથમાં. એને ખબર પડી ગઈ આ બેન ખોટું ખોટું કરે છે. આવે છે બધા? હા અંદર કઈ આવે છે બધા. હા હા જો કાકા આમાં પૈસા નાખવાના એટલે ખાવાનું નીકળે. હાથ રાખજે. ક્યાં હાથ રાખવાનો? અંકલ રાખશે. હાલો અંદર જો આવશે ને ખોટું બસ એટલું જ હોય બહુ જાજુ ન હોય કઈ. આવશે કોથળી ક્યાંક મળે હતી આ વખતે કોથળી ન આપી એ લોકોએ. બસ એટલું જ આવશે. હા મેં રાખી. હા બસ એમ કરો. હવે કઈ નો આવે કાકા. કાકા અંદર હાથ નાખી બસ 1.5 પાઉન્ડ પૂરા કાકા. થોડુંક હાલો અમે ખવડાવીએ. ના લાગે નો લાગે આમ રાખો. નો મારે લો ચલો આ જાઓ ચલો હાલો અહીંયા છે મેં કીધું લાસ્ટ ટાઈમ નથી ખાતા આ નથી ભાવતું આ લોકોને. થોડીક જમીન ઉપર નાખ થોડુંક. પાણી બાજુ હા વૈદા તમે કઈ વાંધો નહીં. હાથ રાખ બટકું નહીં ભરે. હાથ લઈ લીધો. ઈ પેન લાગ્યું એવું છે. જો તો કેવું સટાસટ ઉપાડી ગયો. આ ખોટા એને નતું ભાવતું આંગળીએ જો બળે એને મોઢા ફટ કરી નાખી દે. એમાં શું થયું એને એવું હોય ને કે મને આમ ખવડાવે. આમ જ નાખતી હતી સીધી આંગળી જઈ ગઈ. એવું તાવડા ખાવા ગયું. બિચારા ભૂખ્યા છે હવે. હાલો અમે ફરવા માંડ્યા. આ છે ને મારી જૂની પેટર્ન છે. અચ્છા એટલે છે ને બધાય આખી ફરતો વ્યૂ આવી જાય એમાં. હા જો પાછળ બતકા આવી ગયા. તમારો હાથ ધીમો ફરો છો. હા ના એટલે ઉભરો હા હવે આવી ગઈ. એ જમણ હતા ત્યાં પછી આવી ગયા. ઓકે બસ અહીં રહો. હા બસ ટકો એના બાપ છે ને લોખંડના બનાવેલા. એને કીધું દાંત ઉપર ચડવાનું. હા ગમે ત્યાં ચડો એટલે કે જો તમે બાંધકામ વાળા છો ને કાકા
એટલે તમને ખબર પડે કે આ લોખંડ છે ને સિમેન્ટ છે. અમે કેટલી વાર હાથી પર આવી ગયા, અમે કાંઈ નોટિસ નથી કર્યું. એટલે આ બાંધકામ કરતા હોય ને તરત નજર જાય બધે કે આ શું મટીરિયલ વપરાણું એમ. એ વાત સાચી છે. દિવસ હોય તો મજા આવે, અંદર જંગલ જેવું છે વોકિંગ. હાથી ને અંબાણીની હાથી પર ચડી આવ્યો, થાઈલેન્ડ ગયા ને સવારી કરવાના લાગે છે બે, પણ હવે હાથી ના હાલતો નથી ને એટલે થોડીક અને ચડવું ડિફિકલ્ટ છે. આની વાસ્તે ચડવું એટલે એની હાથી ઉપર ચડવા માટે અંકલ એટલે સુધી પેલું કરેલું હોય મેડા જેવું સીડી હોય ને. હા સીડી હોય તો પછી ચડવાનું હાથી ઉપર એમ. અચ્છા એવું છે એમ ને. ત્યાં તમે બેઠા હતા થાઈલેન્ડ ગયા ત્યારે હાથી ઉપર? હાથીની સવારી અમે નથી કરી. અમે કરી લીધી. આપણે ક્યાં ઓલું કર્યું હતું? હા રણમાં ગયા ને રાજસ્થાન. હા ઊંટ ઉપર બેઠા. હા ઊંટ પણ ઉપર. હાથી પર નહોતી બેઠી, હું ફર્સ્ટ ટાઈમ બેઠી હતી હાથી પર ત્યારે થાઈલેન્ડ ગયા ને ત્યારે. આ થોડોક વેલાઈ હોય તો વોક કરે એવું છે અંકલ. જો કેટલું મસ્ત લાગે છે ફરતો વ્યૂ. જો કેટલો ફાઇન છે તળાવ ને. પંપી બેન કુકુ લઈને કાર રમતા હતા. કુકુ હોય એટલે તમારે રમાડવું જ પડે કુકુને. બોલ લઈને ના દોડે કૂતરું બોલ એવું લેવા દોડે ને એ જોવાની બહુ મજા આવે. એ છે ને અંદર ચાલવા જેવું મજા આવે એવું છે, છોકરાઓને મજા આવે. હા તમને લાગે તમે આમ ફોરેસ્ટમાં ફરતા હોય ને એવું છે. કામ પેલી અધવેથી બહાર નીકળાય. અમે એક વખત ચાલ્યા હતા અંદર. આમાં જો છે આખી. જો હા આપો એની નીચેમાંય છે. અમે અહીંયા બ્લુબેરી તોડી છે. ખાસ બહુ હોય અહીંના ભૂરિયાઓને કઈ ખબર નથી પડતી એટલે આ લોકો ખાતા નથી. આપણા ગુજરાતી ઇન્ડિયન પબ્લિક ખાય. હા આ વહી ગઈ છે વળી. અહીંયા તમને એક બે મળી ગઈ, બાકી બધી સુકાઈ ગયું. જોયું? The silent witness Daniel Jones. Remains of woolly mammoth have been found in this valley. Lie of the land has changed little, but everything else has. At least 10,000 years have passed since the last mammoth passed this way. Use ammunition to gaze over the valley, visualize those long gone times. National Survey. હતા આપણે 10,000 વર્ષ પહેલા આ ટાઈપના મેમથ આ વેલીમાં હતા. ઓકે મને ખાટી મને આપજો. હાલો બધી ખાટી. હાલો હું લઈ લઉં છું. આ બે છે. મારા કાકા કેવા સાચે છે તમને. થોડી થોડી એ નથી ખાતા તમને આપે છે. મેં બહુ રસ્તામાં હાઈવે ઉપર ઉભા રહેતા ને. હા તોડી આવે જાવ તો બહુ લાગ બતાવ નહીં તોડી આવે તો લાગ બ્લુબેરી ખાતી બહુ મજા આવે. જતન ગુરિયા જોતા હતા કે આ શું કરે એને ખબર જ નહીં હોય. ખબર જ નહીં હોય એવું જ લાગે. એક રેડ કલરનું બહુ હોય છે પણ એ શું હોય છે નથી ખબર પડતી. તે સાખ્યો તો રેડ કલરનું પેલું છે ખબર પેલા ટ્રીમાં છે. ખાવાનું નથી ને? નહીં એ મોઢામાં ના. મેં કીધું રાવા દે આખો માલ જ હતો. લે બે લઈ લે. આ તો ધનુષ જ જોવા મળે છે. લઈ લો એકાદ બેન. કાકા તમારી પાસે 10 મિનિટ છે, તમારે જે લેવું એ લઈ લો. હવે આંટીને લઈ દેવું હોય તો અંકલ તમારે કઈ. આ ઘરના પ્રોડક્શન વાળા છે. ક્યાં અમે અમે આ જો કાકા આ તમારે આ લેવું લઈ જવાય. હા આ વસ્તુ કાકા ને તો મોટી લઈ લ્યો. કેટલા 100 ગ્રામ? હા 100 ગ્રામની નહીં પણ 500 ગ્રામની છે. આ 100 ગ્રામની જો રે નાની. આ 45 લાખ ઉપર 45 લાખ. પણ તમારે 45 હું તમારે કરોડનું સોનું આમી જો હે. બે લઈ લો, બે એક એક લઈને લઈ જાઓ. જો હે તો વધારે જ છે. હા આ જ્વેલરી કાકા જોવો તો તમારા રેન્જમાં છે કે બહુ રેન્જ આઉટ બહારનું પ્રાઇસ છે એમ?
બહારની પ્રાઇસ છે, આપણને પેલું સસ્તું પડે, આપણું પોતાનું પ્રોડક્ટ મૂકીએ ને આ બાજુ વીટીયું છે, આ લોકો નફો ચડાવે કે નહીં? વીટીયું જોવો તો કાકા નહીં નથી છે અહીંયા રેન્જ છે ભાઈ, રિંગ આ રહ્યું આપણા પ્લેટિનમ માં છે, વ્હાઈટ ગોલ્ડ. આ કોસ્કોમાં આવું ને કાકા એટલે અહીંયા આ કોર્નર તો હું જોઉં જ તો રાજેશે ક્યાં લઈ દીધું કે ક્યારેય નહીં. હો અહીંથી આપણે લીધો જ છે ને કોઈન કોઈન લઈ ગયો વસ્તુ જ્વેલરી નો લઈ દે. લઈ લેવાના, જ્વેલરી ત્યાં જઈને બનાવવાની, હા હા એ સારું પડે. અને મને એની જ્વેલરી સમટાઈમ ગમે એનો લઈ દે. સારંગપુર હનુમાન ધામ આવી ગયા છીએ આપણે. આમ જ જવાનું છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય હનુમાન, શ્રી રામ જય હનુમાન. હે વ્યાધિ ઉપાધિ દૂર કરે, જય જય કષ્ટ ભંજન દેવ. દેવ વ્યાધિ ઉપાદન દેવ, જય જય કષ્ટ ભંજન દેવ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. सुमति निवार सुमति के संगे, कंचन वर्ण विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ ब्रज. ખાવું છે અમારે ગુંદી આવી, તમારે શું ખાવું છે? મેં ગુંદી ખાધી, બધું ખાધું, જલેબી આવી. આમાં કંઈક લાગે છે જલેબી જેવું લાગે છે. જલેબી તો આંટી બહુ. આ જલેબી છે એટલે આંટી. ગુજરાત પ્રાંતના હો પણ તમને એવો કાંઈ ભેદભાવ નથી કે અમે કાંઈ જુદા છીએ. અમારા શબ્દોને પણ એવું જ છે કે હરિભક્તો છે મહારાજના છે, અમારા છે. એટલે હવે આપણે ગ્લોબલ દ્રષ્ટિ બને. જેમ મહારાજને બધા હરિભક્તોનો સરખો પ્રેમ હતો એવો પ્રેમ નાઇટનું મારું લેસ્ટર. આ અમારું શોપિંગ સેન્ટર. શું બોલો? આ શું છે આ બાજુનું? એ સિનેમા હોય, સિનેમા કઈ? હા ઓકે, આ થિયેટર છે ને. નામ કેવું તો ભૂલાઈ ગયું. સિને પ્લસ હા હા શોકેસ છે. ઓકે હા આ ડિલક્સ છે ને. હા હા શોકેસ છે. ઓકે આ ફોટો સરસ હશે રાજેશ.